क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજ્યમાં લવ જેહાદની વધુ એક ઘટના સામે આવી છે। 15 વર્ષની સગીરાનું અપહરણ કરી ઉઠાવીને લઈ ગયો વિધર્મી। ઇલિયાસ નામનો આ યુવક છે કે જેણે માણાવદરથી સગીરાનું અપહરણ કર્યું છે। સગીરાના પરિવારે માણાવદરમાં અપહરણની ફરિયાદ પણ નોંધાવી છે। 2 મહિના પહેલા પણ ઇલિયાસે સગીરાનું અપહરણ કર્યું હતું। ફરિયાદ બાદ પોલીસની મદદથી સગીરા પરત આવી હતી। લવ જેહાદી ઇલિયાસ સગીરાને ફરી એક વખત ભગાડીને લઈ ગયો છે। ઇલિયાસ 2 સંતાનનો પિતા હોવાનો પણ આરોપ છે। ઇલિયાસની પહેલી પત્ની હિન્દુ હોવાનો સગીરાની માતાનો આરોપ છે। સગીરા પર વશીકરણ કરાયું હોવાનો પણ માતા પિતાનો આરોપ છે। સગીરાના માતા પિતાએ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા કર્યા છે। માણાવદર પોલીસ પાસે ઇલિયાસનું લોકેશન હોવા છતાં પણ તેની ધરપકડ નથી કરવામાં આવી તેવું નિવેદન છે। સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવાની પરિવારની માંગ છે। દીકરીને ઘરે પરત લાવવા માતા પિતા આજીજી કરી રહ્યા છે। સરકાર અને હિન્દુ સંગઠનો પાસે મદદ માંગી રહ્યા છે સગીરાના માતા પિતા। દીકરીના અપહરણના કેસમાં માણાવદરમાં સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવી છે। માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। 9મીએ ઇલિયાસે દીકરીનું અપહરણ કર્યું હતું અને 11મીએ સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે। તો વધુ એક જ્યારે રાજ્યમાં લવ જેહાદની ઘટના સામે આવી છે અને 15 વર્ષની સગીરાનું અપહરણ કરીને જે વિધર્મી છે કે જે ઉઠાવી લઈ ગયો છે અને માણાવદરથી આ સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે। સગીરાના પિતા હાલ અમારી સાથે લાઈવ જોડાયા છે અને તેમની જ સાથે આજે સમગ્ર ઘટના છે, કઈ રીતે તેમની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું અને તેમણે કેટલી ફરિયાદો અત્યાર સુધી કરી છે તેમના વિશે જ જાણીશું। સૌથી પહેલાં તો ભાઈ સૌથી પહેલાં મારો સવાલ આપને એ છે કે જે પ્રમાણે આપે ફરિયાદ આપના પરિવારે પણ ફરિયાદ નોંધાવી છે કે આપની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું, આ બીજી વખત લગભગ અપહરણ કરવામાં આવ્યું છે। પહેલી વખત અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારે આપે શું ફરિયાદ નોંધાવી હતી? અપહરણ ક્યારે કરવામાં આવ્યું હતું? હેલો, મારો અવાજ આવી રહ્યો છે આપને? તો ફરી એક વખત સંપર્ક કરીશું। જી, મારો સવાલ તમને એ છે કે આપની જે દીકરી છે, હા હા જી જણાવશો। આપની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું, આપે ફરિયાદ પણ કરી? મારી દીકરીનું પહેલા પણ અપહરણ કરેલું। હા જી, હા અમે ફરિયાદ કરેલી પહેલા, પછી એ લોકોએ તે પોલીસ હતા રાજકોટમાં પહેલાં ધ્યાન ના દીધું અને તેના પછી માણાવદરથી મારી છોકરીને ઉપાડી ગયેલો અને હજી હોય એનો પતો નથી। અમારે એવી અપેક્ષા છે કે મારી છોકરીમાં ઘરે પરત આવી જાય અને અમને બધો ન્યાય મળે એવું અમને અપેક્ષા છે બધાથી। આપે જ્યારે પહેલાં પણ પોલીસને ફરિયાદ કરી હતી, કારણ કે જેમ આપે જણાવ્યું કે પહેલી વાર પણ આ જ પ્રકારનું કૃત્ય કર્યું હતું અને ત્યારે સગીરાને શું સમજાવટ બાદ ઘરે પરત લાવવામાં આવી હતી? એને સમજાવીને ઘરે લઈ આવ્યા હતા। તે પછી પહેલાં એ ઉપાડી ગયા હતા ત્યાર પછી એ ફોન કર્યો પોલીસ સ્ટેશનેથી, એ લોકો એમને સોમનાથ ઉતારીને ભાગી ગયેલા અને સોમનાથથી અમે એને લઈ આવ્યા હતા પછી પાછા અને પાછા સમજાવેલા પણ એટલે મેં કીધું રાજકોટ નહીં પણ આપણે એને ક્યાંક આગે મૂકી આવીએ તો તે પણ ત્યાંથી ને પણ ઉપાડી ગયેલો। જી, બીજો સવાલ એ છે કે આપે સમજાવી પણ ખરી અને ફરી એક વખત સગીરાનું અપહરણ કરવામાં આવ્યું, એટલે જ્યારે આપની દીકરી ઘરે આવી, જ્યારે આપે સમજાવી, જ્યારે આપે તેની સાથે વાતચીત કરી, ત્યારે શું કોઈ પણ પ્રકારનું ટોર્ચર છે આ વ્યક્તિ દ્વારા આપની દીકરીને કરવામાં આવતું હતું ભાગી જવા માટે, અથવા તો પૈસાની લેતી દેતી મામલે કોઈ પણ પ્રકારનું ટોર્ચર કરવામાં આવતું હતું અથવા આપને કોઈ પણ પ્રકારનું ટોર્ચર કરવામાં આવ્યું હોય? અમને કોઈ ટોર્ચર નહોતું કરવામાં આવતું, પણ છોકરીને કોઈ દાબ ધમકી આપતા હોય તો અમને કોઈ ખબર નથી
અને એના માથે એવું કરેલું છે કે એનું જ માને છે, અમારું કોઈ માનતી નથી. છોકરી એના કહેવામાં જ છે, અમારા કોઈ વસ્તુ અમારી માનતી એના માથે એવું એને ગમે તે વસ્તુ કરાવી નાખેલી, એ અમારું કોઈ માનતી જ નથી. જી, આ જે વ્યક્તિ છે કે જેમણે આપણી દીકરીનું અપહરણ કર્યું છે, તેમના વિશે કોઈ માહિતી આપણને મળી છે કે આ વ્યક્તિ કોણ છે? શું આપના ઓળખીતામાં કોઈ વ્યક્તિ છે કે પછી કઈ રીતે બંને એકબીજાને મળ્યા હતા, તેના વિશે ક્યારેય કોઈ માહિતી તમને મળી છે? એમને અમે ઓળખતા નથી, અને એમની કંઈક પાનની દુકાન નથી અમારા ઘરની પાછળની સાઈડમાં. એ મારી છોકરી ત્યાં કોઈ વસ્તુ લેવા જતી ને એનો કોન્ટેક એની હારે થઈ ગયેલો અને એને એમાં ફસાવેલી અને એની માથે કંઈક કરી ગયેલું, પણ હજી લગી એ છોકરી એનું જ માને છે, અમારું માનતી નથી. જી, અને આપની દીકરી સાથે જ્યારે કોઈ પણ વાત આ વ્યક્તિ વિશે કદાચ થઈ હોય, જેમ આપે કહ્યું કે આપે સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો આપની દીકરીને, પરંતુ એ વ્યક્તિનું જ માને છે. એટલે જ્યારે છેલ્લી વખત આપની દીકરી સાથે પણ વાતચીત થઈ હતી ત્યારે શું વાતચીત થઈ હતી, આપણે એ સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હશે દીકરીને, એટલે ત્યારે શું રિસ્પોન્સ આવ્યો હતો દીકરીનો? ત્યારે તો એને કીધું કે હવે મારે હું નહીં જાઉં એના ભેગીને, હું શાંતિથી અહીંયા મારા મામાના ઘરે રહીશ, એવી વાત કરેલી. પછી શું થયું એ કંઈ ખબર નથી. તે પછી આ લોકોને અંદરો અંદર નંબર મળી ગયેલા ને વાત કરી લઈને પછી મેં છોકરીને ત્યાંથી લઈ ગયેલો. ઓકે, બીજો પ્રશ્ન એ પર, કારણ કે જે આ વ્યક્તિ છે, આપે કહ્યું કે પાનની તેની દુકાન હતી અને ત્યાં દીકરી કદાચ કોઈક સામાન લેવા માટે જતી હોય અને તે રીતે ચર્ચામાં કદાચ આવ્યા હોય, આપે એ પણ જણાવ્યું છે, આપની ફરિયાદ એ પણ છે કે આ જે વ્યક્તિ છે તે પહેલાંથી જ મેરિડ છે, તેના સંતાનો પણ છે, એવી પણ માહિતી આપને મળી છે કોઈ? એવું અમને જાણવા મળ્યું છે કે એમની જે આગલી પત્ની છે એ હિન્દુ છે અને એમાંથી એમને 2 સંતાન છે. ઓકે, અને આપે ફરિયાદ મળેલી? હા, અને આપે અત્યાર સુધી પોલીસમાં કેટલી વખત ફરિયાદ કરેલી છે? કારણ કે પહેલાં પણ અપહરણ થયું હતું, ફરી વખત આવી ઘટના, એટલે અત્યાર સુધી આપે કેટલી વખત ફરિયાદ કરી છે અને નિવેદન પણ શું આપ્યા છે? પહેલાં અમે રાજકોટમાં ફરિયાદ કરી હતી, પછી ત્યારે રાજકોટમાંથી એને ઉપાડી ગયો હતો અને હવે અમે એના મામાના ઘરે માણાવદર મૂકી આવ્યા, તો એ માણાવદરથી ઉપાડી ગયો. એ ફરિયાદ અમે માણાવદરમાં કરેલી અને માણાવદર અમને 4 દિવસ લગી અમને પોલીસ સ્ટેશનમાં એ લોકોએ ધક્કા ખવડાવ્યા. પછી એને કીધું કે અમે એને જોશું, કંઈ હશે તો તમને કહેશું. એનું લોકેશન એ લોકોને મળી ગયેલું હતું. બીજે દિવસે અમને બતાવ્યું એમને કે રાજકોટનું લોકેશન બતાવે છે, તો અમે એમને કીધેલું કે તમે આ લોકેશન ઉપર એમને પકડો, તો એમને કોઈ ધ્યાન દીધેલું નહીં. બિલકુલ, એટલે તપાસમાં કોઈ જ પ્રકારનો સહકાર પોલીસ તરફથી આપને નથી મળી રહ્યો? ના, અમને કોઈ જાતનો સહકાર પોલીસ તરફથી નથી મળી રહ્યો, એટલે અમારે આ કરવું પડ્યું. ઓકે, બીજો પ્રશ્ન, અમારે હિન્દુ પરિષદનો સાથ લેવો પડ્યો. ઓકે, અને છેલ્લી વખત આપે ક્યારે, કારણ કે સતત આપ પોતાની દીકરી માટે વહેલામાં વહેલી તકે ઘર આવી જાય એ માટે આપ સતત પોલીસને પણ તેમને પણ સતત સંપર્કમાં રાખી અને વાતચીત કરી રહ્યા છો, એટલે આપ જ્યારે પોલીસ પાસે જાઓ છો, છેલ્લી વખત જ્યારે આપ મળ્યા હશો અને આપે ફરિયાદ કરી હશે અને જે લોકેશન આપણે વાત કરી કે લોકેશન પણ જ્યારે તમને ખ્યાલ આવ્યો ત્યારે તમે એ વાત કરી કે લોકેશન પર જઈને ચેક કરવામાં આવે જેથી દીકરી મળી પણ જાય, ત્યારે પોલીસની કામગીરી કેવી રહી? શું તેમણે તેમાં કોઈ સપોર્ટ કર્યો છે તેમાં? અને અત્યારે શું કહી રહ્યા છે? કેટલા દિવસમાં દીકરીને શોધવામાં મદદ કરશે અથવા કેટલા દિવસમાં દીકરી મળશે, તેને લઈને કોઈ સપોર્ટ તમને મળી રહ્યો છે? એવું અમને કોઈ કીધું નથી કે કેટલા દિવસમાં મળશે. અમને કીધું હતું કે અમે કીધું તો તમે તમારા લોકેશન છે તો તમે એને પકડો. એમને કીધું એ અમારું કામ છે, એ તમારું કામ નથી, અમે અમારી રીતે કરશું, એવું અમને કીધેલું. અને અમે છોકરી ક્યાં હશે, અમને બીક છે કે ભાઈ કાલ સવારે છોકરીને કોઈ કાપીને ફેંકી દે કે ક્યાંક વેચી નાખે કે કોઈ કેટલા જણા એની હારે શું કરતા હશે, અમને બહુ બીક છે. બીજું મારો સવાલ એ પણ છે કે આ જે વ્યક્તિ છે, ઇલિયાસ વ્યક્તિ, ક્યારેક આપના સંપર્કમાં ક્યારે આવ્યો છે અથવા તો કારણ કે વિધર્મી આ જે યુવક છે એણે આપની દીકરીને ફરી એક વખત પોતાની જાળમાં ફસાવીને તેનું અપહરણ કર્યું છે, એટલે આ વ્યક્તિ ખરેખર કોણ છે? આજુબાજુના લોકો જે પાન પાર્લર પણ એ ચલાવે છે તેના આજુબાજુના પણ વ્યક્તિઓ છે,
તેમની પૂછપરછ કરવામાં આવી, તેમાંથી તમને કોઈ માહિતી મળી? એમને કીધું એ પાનની દુકાનમાં કામ કરે છે એટલું જ. અમે કોઈ દી એને રૂબરૂ કોઈ દી ભેગા નથી થયેલા, અમને કોઈ દી મળેલો નહીં. ઓકે, પણ પોલીસે ત્યાં આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં કોઈ પ્રકારની પૂછપરછ કરી? કારણ કે સતત આપ પોલીસને રિક્વેસ્ટ પણ કરી રહ્યા છો કે વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે એટલે દીકરી વહેલામાં વહેલી તકે મળી જાય, એટલે ખાસ જે આજુબાજુના વિસ્તારો છે ત્યાં પોલીસે કોઈ પણ પ્રકારની તપાસ કરી? આપની વાત થઈ હોય ત્યારે અમે થોરારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી ને અગાઉ આની પહેલાં, તો એ લોકો મળી ગયેલા છે. એની વિશે બધું જાણે છે થોરારા પોલીસ સ્ટેશનવાળા જે છે ને એ લોકો એની વિશે બધું જાણે છે. એને ભેગાઈ થઈ ગયેલા છે. અમને એ લોકો નથી મળેલા. અમને સાહેબે કીધું હતું કે અમે તમને મળાવશું, પણ એવી કોઈ એ લોકોએ મળાવ્યા નહીં, અમને ખાલી કીધું જ છે. ઓકે, અને બીજો પ્રશ્ન એ પણ કે જ્યારે પહેલી વખત જ્યારે દીકરીનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ જ્યારે દીકરીને સમજાવટ બાદ ઘરે પરત બોલાવવામાં આવી, ત્યારે આ જે વ્યક્તિ છે ઇલિયાસ નામનો આરોપી, તેને કોઈ ચેતવણી પોલીસે આપી હતી અથવા તો આવું કૃત્ય ન થાય એના માટે કોઈ પણ પ્રકારની વોર્નિંગ આપી હતી? આપ હતા ત્યાં હાજર? અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી ને તો અમારા ઘરેથી પણ 85,000 ચોરી કરીને મારી છોકરીએ એમને આપેલા છે. અને એ સાહેબે અમને કીધું હતું કે તમને હું એ પૈસા પણ પાછા અપાવી દઈશ અને એ લોકોને તમારી સામે મારીશ પણ એવું સાહેબે કોઈ કાંઈ વસ્તુ કરી નથી, ખાલી વાતું જ કરી છે. ઓકે, એટલે મારો પ્રશ્ન એ છે કે જ્યારે આપની દીકરી પરત મળી આવી એટલે એના પછી આ જે વ્યક્તિ છે એની સામે પોલીસે કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી કરી? એ લોકો અંદર કરી છે પણ એ અંદરો અંદર એ લોકોએ કાર્યવાહી કરી. શું કરી અમને કીધું નથી, ખાલી અમને એમ કીધું હતું કે તમારી સામે અમે છોકરાઓને લઈ આવશું ને મારશું, તમારા પૈસા પાછા દેવડાવશું. ભલે પૈસાની વાત નથી, પૈસા પાછા નથી જોતા અમારે, પણ અમારી છોકરી આવી ગઈ બહુ મોટી વાત છે. પણ આ લોકોએ કોઈ જાતની કાર્યવાહી નહીં કરેલી, એટલે આ પાછી બીજી વાર આવી હિંમત કરેલી. ઓકે, એટલે જ્યારે દીકરી સાથે પણ આપની જ્યારે આવી ત્યારે વાત થઈને આપે જેમ કીધું કે પૈસા પાછા પણ એ આપણને આપશે, એની પણ એક વાત પોલીસ દ્વારા તમને કરવામાં આવી છે. એટલે પૈસાની લેતી દેતી પણ આમાં થઈ હતી દીકરીને, એના માટે પણ કદાચ ફસાવવામાં આવી હોય એની પણ શંકા છે આપને? ના, પૈસા તો અમારા ઘરેથી ચોરી થઈ ગયેલા. અમારી છોકરી જ લઈ ગયેલી એના કીધાના પ્રમાણે કે આ તું તારા ઘરેથી પૈસા ચોરી આવે એવું એને કીધેલું હશે. તો મારા ઘરેથી એ લોકો પૈસા મારી છોકરી ચોરીને એને આપેલા અને સાહેબે કીધેલું કે તમને હું પૈસા એ પાછા લેવડાવી દઈશ અને એને મારીશ ને કડી સજા કરીશ તમારી સામે. આ બીજી ફેરે કોઈ દી આવું કામ નહીં કરે, પણ એવું કાંઈ થયેલું નહીં. ઓકે, બીજો એક પ્રશ્ન એ પણ છે કે જ્યારે આ સમગ્ર ઘટના બની પહેલીવાર જ્યારે આપની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું અને પછી જેમ આપે કીધું કે આરોપી સામે એવા કોઈ ઠોસ પગલાં નથી લીધા અથવા એવી કોઈ કાર્યવાહી નથી કરી કે જેનાથી એને એ સબક પણ મળે, એટલે એના પછી પણ એ પાન પાર્લરમાં કામ કરવા માટે આવતો હતો, શું એની કોઈ તપાસ આપે કરી હતી? અને ત્યારબાદ પણ દીકરીને મળવાનું કદાચ ચાલુ રાખ્યું હોય અને એને ફસાવીને અપહરણ કરવામાં આવ્યું હોય તેની આપે તપાસ કરી તો એમાં કંઈક સામે આવ્યું? એવું થઈ શકે, પણ અમે તો એકવાર એવું થઈ ગયેલું તો અમે કીધેલું કે અમને મનમાં એમ થઈ ગયેલું કે કંઈ વાંધો નહીં, હવે છોકરી સુધરી જશે, કે હવે બીજી ફેરે આવું આ ભાઈ આ નહીં કરે, આવું અમારા મગજમાં નહોતું કે આવું બીજું કરશે. ઓકે, અને જ્યારે આ પહેલીવાર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું અને આ બીજી વખત જ્યારે અપહરણ કરવામાં આવ્યું એની વચ્ચે ક્યારેય આપે પોલીસને એ રિક્વેસ્ટ પણ કરી હોય કે આવી ઘટના ન બને તેના માટે કોઈ નક્કર પગલાં લો, એવી કોઈ વાત પણ આપની થઈ હતી અથવા તેની પર ધ્યાન ન આપવામાં આવ્યું હોય એવું કંઈક થયું હતું? અમે પોલીસ સ્ટેશને અહીંથી પછી પોલીસ સ્ટેશને ગયેલા તો સાહેબ હાજર નહોતા. તેમને કીધું કે એ કેસ બધો પતી ગયો છે, તમે ચિંતા ન કરો, હવે આવું કોઈ દી નહીં થાય. બિલકુલ, અમારી સાથે આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો જે પ્રમાણે સગીરાનું અપહરણ કરવામાં આવ્યું અને તેના પિતા પણ આપણી સાથે જોડાયા હતા અને જે પ્રમાણે તેમણે માહિતી પણ આપી છે કે આ પ્રમાણે જે કાર્યવાહી છે તે નથી કરવામાં આવતી અને સતત તેમની એ માંગ છે કે તેમની દીકરી છે તેને ઘરે પરત તેને મોકલવામાં આવે કે જેથી આ જે બાળકી છે કે જેનું ફરી એક વખત અપહરણ કરવામાં આવ્યું છે વ્યક્તિને પણ સજા મળી શકે.